રિપીટ કરો ડાયલોગ એ બોલો ફરી ચશ્મા કેમ પહેરે છે કેમ પહેરે છે આ મુસો બી કારી કરાવે છે બાલ બી કરાવે જ્યારે હું આવવાનો ત્યારે જ કરાવે છે એટલે કે ભાઈ મારાથી નાના દેખાય એમ આપણા મ્યુઝિક મનોરંજન કાર્યક્રમના ડિરેક્ટર છે બિપિનભાઈ બાપોત્રા આ બધું જ એમના થકી એમના વિચારથી એમની મહેનતથી અને સુંદર રીતે આખી ટીમ કામ કરી રહી છે હવે મિત્રો એક વાત કહું, વિક્રમભાઈએ કહ્યું ને એનો જવાબ છે. વિક્રમભાઈ એવું કહે છે કે એ આવે ને ત્યારે જ હું ચશ્મા પહેરું છું, કારણ કે ઝગમગારા જ્યાં મારતા હોય ને ત્યાં ગોગલ્સ ના પહેરીએ ને તો આંખો અંજાઈ જાય. અને જ્યારે તમારી જોડે મોટો કોઈનૂર જેવો ચમકતો હીરો હોય ને ત્યારે ચશ્મા પહેરવા જ પડે, નહીં તો આંખો અંજાઈ જાય. વિક્રમભાઈ હું કહું એક વાત કે બેઝિકલી હું એક્ટર છું, એટલે પેલી જે એક્ટર ની હોય ને હા એ જાય નહીં એ જાય નહીં. અને 60 વર્ષ પૂરા થશે એવું ના જોઈએ, પણ હા તો કહી દઉં આ તો સ્ટેજ ઉપર નાચવા આવી જવાના હતા કરાવે રોક્યા છે ના અમારો ડાન્સર અમરત ભાઈ જો ડાન્સ કરતો આને પકડી રાખ્યો કઈ નહીં, આપણે બીજામાં એમને તક આપશું. બીજી વખતમાં વિક્રમભાઈ વખતે તમને સ્ટેજ પર લાવી. પણ ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. થેન્ક યુ બધાને મિલન છે અરે મિલન મજામાં બેટા? મજા આવી જાય મિત્રો, થેન્ક યુ વેરી મચ. અરે યાર તારો વિડીયો તો સોલિડ બનાવેલો. મેં વિક્રમભાઈને કહ્યું પણ એમને કીધું એ પહેલાથી બુક થયેલો છે.